સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ઓનલાઈન જુગાર ગેમને પ્રોત્સાહન કરતા ગુનો નોંધાયો છે. દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમમાં આંકડાકીય રમતો રમાતી હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગેમના માધ્યમથી લાખો રૂપિયા કમાયા હતા. ત્યારે જુગાર ધારા કલમ હેઠળનો ગુનો નોંધાયો છે. આપને જણાવી દઈએ કે જુગાર ધારા હેઠળ 1 વર્ષ સુધીની સજા થઈ શકે તેમ છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને એવી ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જે છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ ઉપર બેટિંગની અમુક એપ્લિકેશન્સ છે એને પ્રમોટ કરે છે, તેના માટેની રીલ બનાવે છે, તેના માટેની લિંક્સ મૂકે છે. તેના આધારે તે બધી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના જે અકાઉન્ટ્સ હતા તેનું મોનિટરિંગ શરૂ કર્યું અને મોનિટરિંગ શરૂ કરીને તેની અંદરથી તેવી માહિતી મળી કે તેમાં જે લિંક હોય તેની ઉપર ક્લિક કરવાથી ત્યારબાદ ફર્ધર જે મેઇન બેટિંગ એપ હોય છે તે ઓપન થાય છે અને તેની અંદર આપ પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને કોઈ પણ વ્યક્તિ પૈસા અંદર ડિપોઝિટ કરી અલગ અલગ પ્રકારની બેટિંગ ગેમ્સ રમી શકે છે. આ બધી ગેમ્સ એ પ્રકારની છે કે જે કસિનોમાં રમવામાં આવે છે કે જે પ્યોરલી ગેમ ઓફ લક છે, ગેમ ઓફ ચાન્સ છે, જેમ કે એવિએટર, વિંગો, વર્લ્ડ ફાયર. તેની અંદર અલગ અલગ પ્રકારનું જેમ કે વિંગો છે તો તેની અંદર અલગ અલગ